દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલી સબને તાંદલજા રોડ શકીલા પાર્ક સોસાયટીમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 5 કિલો 152 ગ્રામ ₹51,520 તથા અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ કિંમત ₹64,120 ની મત્તા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમ। અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલી સબને તાંદલજા રોડ શકીલા પાર્ક સોસાયટીમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 5 કિલો 152 ગ્રામ કિંમત ₹51,520 તથા અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ કિંમત ₹64,120 ની મત્તા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમ। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા તથા નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત એટીએસ ચાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢીને ડ્રગ્સનો નેટવર્કને નેસ્તનાબૂદ કરવા તથા વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે આપેલ સૂચનાને માર્ગદર્શનને આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ સાહેબ શ્રેનાઓને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ રાખીને ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ, જેમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ જતીન કુમાર રવિન્દ્ર કુમાર નાઓને માહિતી મળેલ કે શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ કે જે અગાઉ ગાંજાના કેસમાં પકડાયેલ હતો તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે અને સદર હકીકતને આધારે એસઓજીની ટીમે છેલ્લા 1 માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના ઉપર વોચ રાખીને આનો ચોક્કસ માહિતી મળેલ કે અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તેના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક હાલ વેચાણ કરે છે। જે માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ પટેલ નાઓએ સરકારી પંચો અને સ્ટાફના માણસોને સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આ કામના આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ નાઓ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાથે પકડી જઈ ગુનો કરેલ હોય ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે। આગળની વધુ તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપીના નામ અને સરનામામાં અબ્દુલ ઇબ્રાહીમ પટેલ, રહેઠાણ મકાન નંબર C9 શકીલા પાર્ક સોસાયટી, બેસિલ સ્કૂલની સામે, તાંદલજા રોડ, વડોદરા શહેર। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ પઠાણ, એએસઆઈ લક્ષ્મીકાંત ભેગુભાઈ, એસઆઈ જાહિદ અલી કાસમ અલી, એસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ, એસઆઈ મનીષ કુમાર કરણભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર લોટન, હેડ કોન્સ્ટેબલ જતીન કુમાર રવિન્દ્રભાઈ।